આદિત્ય હું શું કરું યાર? બધાથી પહેલા તો શાંત થઈ જા. લિસન જાન, તને બધાથી પહેલા પોતાના માટે જીવવું પડશે. ત્યારે તો બીજાને જીવાડી શકીશ. તું પોતે ખુશ હોઈશ તો બીજાને ખુશી આપી શકીશ. તું કોઈની ગુલામ નથી, ના કોઈની નોકર, કે ના કોઈને તને પૂછવાની જરૂર છે. તું તારી મહેનતથી આટલી આગળ વધે છે. સોરી, બટ ના ત્યાં પપ્પા આવેલા, ના ધર્મેશ, ના બીજું કોઈ. તે જે પણ મેળવ્યું છે એ તારા દમ પર મેળવ્યું છે. તો કામ કરવા માટે તને કોઈની પરમિશન લેવાની જરૂર ના હોવી જોઈએ. બધાથી પહેલા મને એ કે તારે કામ કરવું છે અને કામ કેમ કરવું છે. મને પોતાના માટે કામ કરવું છે કે હું થોડી બિઝી રહું અને ક્યાંક પોતાનો ખર્ચો પોતે ઉપાડી શકું. હવે આ લોકો શું કરી રહ્યા છે તારા સાથે? મતલબ? આ લોકો કેમ તારા પર જબરજસ્તી કરી રહ્યા છે? ખબર નહીં. હું સમજાવું. ધર્મેશને એમ છે કે અગર તું કમાવા લાગીશ તો તું ફ્રી થઈ જઈશ અને તું એની વાત નહીં માને. અને પપ્પાને પોતાનો અહંકાર સંતોષવો છે કે હું કહું એમ જ થાય. કોઈ તને નથી પૂછી રહ્યું કે તને શું જોઈએ છે. પણ બંને એવું કંઈ જ કીધું નથી. હા, કોઈ પોતાના મોઢાથી પોતાની ભૂલ કે પોતાનો અહંકાર ના સ્વીકારે. એવું નથી આદિત્ય, તું બહુ જ વધારે વિચારે છે.